આખી પતાવટ કરવામાં આવે છે। ત્યારે મહત્વના સમાચાર, અમદાવાદમાં તોડબાજી બાદ પોલીસનું એક્શન, વિડીયો વાયરલ થતા જ હાલમાં સસ્પેન્શન કરવામાં આવ્યું છે। જે પોલીસ કર્મીનો અવાજ છે, જે વાત કરી રહ્યો છે, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ જનક પૂંજાવાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે તે તોડ કરી રહ્યો હતો, પણ હવે એની સામે એ પણ પૂછવાની જરૂર છે કે સાહેબ કોણ છે। જે હાલમાં સસ્પેન્ડ થયા છે એની ઓડિયો ક્લિપમાં સાહેબનું નામ પણ સામે આવ્યું હતું। ફોનલાઈન પર પ્રતિક જોડાઈ ગયા છે। પ્રતિક, દર વખતની જેમ જ કેસની પતાવટ માટે અને આખો મામલો સમેટવા માટે નાની જે માછલીઓ હોય એમને સસ્પેન્ડ કરી દો એટલે મોટા મગરમચ્છનું નામ સામે ના આવે। હાલમાં વિડીયો વાયરલ થતા શું કાર્યવાહી કરવામાં આવી? પ્રીતિ, આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની હતી અને ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને આ જ કારણથી આ સમગ્ર મામલાની તપાસ જી ડિવિઝન એસીપી ને સોંપવામાં આવે છે અને સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ જે કસૂરવાર પોલીસ કર્મી હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જનકભાઈ પુંજાભાઈ નામ છે કે જેઓ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, કારણ કે તેમની પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાંથી એક બુટલેગર છે તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બીજો જે બુટલેગર છે તે વોન્ટેડ હતો અને આ જ કારણથી તેની ધરપકડ કરવી કે કેમ તેની સામે કેસ જે કરેલો છે તે કેસમાં પતાવટ કરવા માટે આજે કોન્સ્ટેબલ છે તેના દ્વારા ઓડિયો ક્લિપ ફોનમાં વાતચીત કરવામાં આવતી હતી અને રૂપિયાનું સેટિંગ કરવામાં આવતું હતું અને આ જ કારણથી હવે આજે પોલીસ કર્મી છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આ જ રીતે અનેક વખત આજકાલની વાત નથી પ્રીતિ, પરંતુ વર્ષોથી સવાલો ઉઠી રહ્યા છે જે પોલીસ કર્મીઓ અને બુટલેગરની મિલીભગતના કારણે ગુજરાતમાં દારૂબંધીનું ચુસ્તપણે પાલન નથી થતું, જેના કારણે ભાવનગર જેવા લઠ્ઠાકાંડ અવારનવાર થતા રહે છે। પરંતુ હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આવા પોલીસ કર્મીઓ સામે લાલ આંખ કરવા માટેનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે। જે પોલીસ કર્મીની સાંઠગાંઠ બુટલેગરો સામે આવશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન પણ તેના દ્વારા આપવામાં આવ્યું છે। તેના જ ભાગરૂપે આજે નરોડા પોલીસ સ્ટેશનના જે કોન્સ્ટેબલ છે જનકભાઈ પુંજાભાઈ તેમની સામે સસ્પેન્શનના પગલા લેવામાં આવ્યા છે। બિલકુલ, સસ્પેન્શનના પગલા આવકારદાયક કહી શકાય, પરંતુ કહેવાય કે આ એક્શન માત્ર નથી લાગતું એક નાટક કરવામાં આવ્યું હોય, કારણ કે મોટા સાહેબનું નામ ખુલી જશે। વારંવાર આ પોલીસ કોન્સ્ટેબલ જે વાતચીત કરી રહ્યો છે, સાહેબ 8 લાખમાં માનશે, હું 3 લાખમાં પતાવી આવીશ, એ સાહેબનું નામ સામે આવશે કે નહીં આ સસ્પેન્શન બાદ, તેના પર મોટો સવાલ પ્રતિક। બિલકુલ, તેના ઉપર સૌથી મોટો સવાલ છે, પરંતુ પ્રીતિ ઘણી વખત એવું બનતું હોય છે કે જે નાના કર્મચારીઓ છે તે તેમના મોટા સાહેબોના નામ બતાવીને આ પ્રકારના વ્યવહારો વહીવટો કરતા હોય છે, જેની ઉપલી અધિકારીઓને પણ જાણ નથી હોતી અને આ જ કારણથી જ્યારે ઉપલી અધિકારીઓની સંડોવણી સામે આવતી હોય છે ત્યારે તેમના સામે પણ પગલાં લેવામાં આવતા હોય છે। પરંતુ આ જે કિસ્સો છે નરોડા પોલીસ સ્ટેશનનો, તેમાં સ્પષ્ટપણે પોલીસ કોન્સ્ટેબલની મિલીભગત સામે આવી હતી અને આ જ કારણથી તાત્કાલિક તેમના સામે પગલાં લઈને સસ્પેન્ડ કરવામાં આવે છે। જોકે અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર જે છે અનુપમસિંહ ગહેલોત, તેમના દ્વારા આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં અને કડક એક્શન લેવાની વાત કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપણે આશા રાખીએ કે નાના કર્મચારી હોય કે ભાઈ મોટા અધિકારી હોય, તેમની જો સંડોવણી બુટલેગર સામે આવે તો ચોક્કસથી તેમના સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેવી આપણે સૌ કોઈ આશા નવા પોલીસ કમિશનર પાસે રાખી રહ્યા છે। બિલકુલ, આભાર પ્રતિક તમામ વિગતો માટે। તો હાલમાં તો પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે।